જય હિન્દ મિત્રો. જ્યારે આખો આપણો દેશ સંકટમાં હતો, જ્યારે અંગ્રેજોના શાસનથી લઈને અત્યાર સુધીમાં પંજાબના લોકો આઝાદીની લડતથી લઈને અત્યારે બોર્ડર સુધીની લડત સુધી એ લોકો બોર્ડર ઉપર ઉભા છે, એટલે આપણે અહીંયા સેફ છે. એટલે પંજાબમાં અત્યારે હાલની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ છે, તો દરેક રાજ્યોએ, ગુજરાત અને દરેક રાજ્યોએ એની મદદ કરવી જોઈએ, એની હેલ્પ કરવી જોઈએ. તમે જોઈ શકો આ પાણીમાં કેવી રીતે માણસો, આમ ભેંસું, ઢોર, પશુ પંખી પૂરની પરિસ્થિતિમાં કમસે કમ 100-150 લોકો તો મૃત્યુ પામ્યા છે. પૂરની પરિસ્થિતિ એવી સર્જાય છે તો એની કોઈ સીમા નથી. એટલે બધા લોકો આપણા ગુજરાતથી માંડી અને તમામ દેશના બધા રાજ્યોને હેલ્પ કરવાની જરૂર છે, મદદ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારને પણ આ પૂરની પરિસ્થિતિમાં પંજાબના બધા આપણા ભાઈઓ, શીખ ભાઈઓને બહાર લાવવાની જરૂર છે. એટલે સરકારને નિવેદન છે, આમાં ખૂબ કાળજી રાખી એ લોકોને હેલ્પ કરો, મદદ કરો અને પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળો. જય હિન્દ, જય ભારત.